નમસ્કાર. કપાસનો મબલક પાક લેવાનું સપનું કોણ ન જુએ, પણ એનું રહસ્ય શું છે? એ રહસ્ય બીજ વાવવામાં નહીં, પણ વાવણી પહેલાંની તૈયારીમાં છુપાયેલું છે. જી હા, એક મજબૂત પાયો જ સારી ઇમારત બનાવે છે. તો ચાલો આજે આપણે આ તૈયારીના દરેક પગલાંને એકદમ સરળ રીતે સમજીએ. તો સૌથી પહેલાં એક સવાલ મનમાં લાવીએ. સફળ કપાસની ખેતી માટે પહેલું અને સૌથી અગત્યનું પગલું કયું હોઈ શકે? જરા વિચારો, કારણ કે આ એક જ સવાલનો જવાબ આખા પાકનું ભવિષ્ય નક્કી કરી શકે છે. અને એ જવાબ આપણને લઈ જાય છે આપણા પહેલા પડાવ પર, જમીનની તૈયારી. આને માત્ર ખેડકામ ન સમજતા. આ તો તંદુરસ્ત પાક માટે એક મજબૂત પાયો નાખવાની કળા છે, જેમાં ઘણા નાના પણ મહત્વના પગલાં જોડાયેલા છે. ચાલો હવે અહીંયા જરા ધ્યાન આપીએ. આ 3 પગલાં ખૂબ જ કામના છે. પહેલું છે ઊંડી ખેડ. પણ એક વાત ખાસ યાદ રાખવાની, આ દર વર્ષે નથી કરવાનો, બરાબર? દર 2 વર્ષે એકવાર જ, જેથી જમીનમાં નીચે દટાયેલા પોષક તત્વો ઉપર આવી જાય. એ પછી આવે છે કલ્ટિવેશન, એટલે કે ઊંડી ખેડ પછી 1-2 વાર ખેડ કરી લેવાની, જેથી જમીન એકદમ પોચી અને ભરભરી થઈ જાય. અને છેલ્લે જમીનને સમતલ કરી દેવાની. આનાથી શું થશે? ક્યાંય પાણી નહીં ભરાય અને દરેક છોડને સરખું પાણી મળશે. તો આ બધી મહેનતનું કારણ શું? સીધી વાત છે. આપણો મુખ્ય ધ્યેય છે જમીનને એવી બનાવવાનો કે એ ફળદ્રુપ પણ હોય અને એમાં વધારાનું પાણી ભરાય પણ ન રહે. બસ, કપાસના મૂળના વિકાસ માટે આનાથી વધુ સારું વાતાવરણ બીજું શું હોઈ શકે? ચાલો, જમીન તો તૈયાર થઈ ગઈ, પણ હવે એને આવનારા પાક માટે તાકાત આપવાનો, એટલે કે પોષણ આપવાનો સમય છે. તો હવે આપણે આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ, જે છે ખાતરનું યોગ્ય આયોજન. આ પગલું છોડને શરૂઆતનો જરૂરી ખોરાક પૂરો પાડે છે. અહીં એક શબ્દ ખાસ સમજી લઈએ, પાયાનું ખાતર. આ કોઈ અઘરો શબ્દ નથી. આનો સીધો મતલબ છે વાવણી કરતાં ઠીક પહેલાં છેલ્લી ખેડ કરતી વખતે જમીનને અપાતો પોષણનો પહેલો ડોઝ. આનાથી પાકનો પાયો જેટલો મજબૂત બને છે કે શરૂઆતથી જ જોરદાર વૃદ્ધિ જોવા મળે. ઓકે, તો સવાલ એ થાય કે ખાતર કેટલું નાખવું? જુઓ, અહીં એક ભલામણ કરેલો ડોઝ આપેલો છે જે પ્રતિ હેક્ટરના હિસાબે છે. એટલે કે નાઇટ્રોજન જોઈએ લગભગ 60 કિલો, ફોસ્ફરસ 20થી 50 કિલોની વચ્ચે અને પોટાશ 50 કિલો. હા, એક વાત યાદ રાખજો કે આ એક સામાન્ય ગાઈડલાઈન છે. સૌથી સારું તો એ રહે કે જમીનનું પરીક્ષણ કરાવી લઈએ અને એ પ્રમાણે માત્રા નક્કી કરીએ. ખાલી માત્રા જાણવી પૂરતી નથી, તેને ક્યારે અને કેવી રીતે આપવી એ પણ એટલું જ જરૂરી છે. આ મુદ્દો ખૂબ જ નિર્ણાયક છે. ફોસ્ફરસવાળું જેટલું પણ ખાતર છે એ બધું જ છેલ્લી ખેડ વખતે જમીનમાં ભેળવી દેવાનું છે. અને જે નાઇટ્રોજન છે એનો અડધો ડોઝ અત્યારે આપવાનો છે. આનાથી ખાતરનો પૂરેપૂરો ફાયદો છોડને મળશે. સરસ. તો જમીન અને ખાતરનું કામ પૂરું થયું. હવે આપણે વાસ્તવિક વાવેતરની એકદમ નજીક પહોંચી ગયા છીએ. ચાલો આપણા ત્રીજા વિભાગમાં જોઈએ, વાવેતર પહેલાં કઈ બાબતોનું ધ્યાન રાખવું, જેમાં સમય અને બીજની પસંદગી સૌથી મુખ્ય છે. ખેતીમાં સમયનું મહત્વ તો સૌ કોઈ જાણે છે, ખરું ને? કપાસના વાવેતર માટેનો સોનેરી સમયગાળો છે 15 એપ્રિલથી લઈને મે મહિનાના અંત સુધીનો. જો આ સમયગાળો સચવાઈ જાય તો પાકને વૃદ્ધિ માટે શ્રેષ્ઠ તાપમાન અને વાતાવરણ મળે છે, જેની સીધી અસર સારા ઉત્પાદન પર પડે છે. સારો સમય તો પસંદ કરી લીધો, પણ જો બીજ યોગ્ય ના હોય તો? હંમેશા પોતાના વિસ્તારની જમીન અને આબોહવાને માફક આવે એવી સુધારેલી અને વહેલી પાકતી જાતો જ પસંદ કરવી જોઈએ. આના 2 મોટા ફાયદા છે. એક તો પાક ઝડપથી તૈયાર થાય અને બીજું એ રોગજીવાત સામે ટકી રહેવાની વધુ ક્ષમતા ધરાવે છે. તો ચાલો અત્યાર સુધી આપણે જે પણ ચર્ચા કરી તેના સૌથી મહત્વના મુદ્દાઓ પર એક છેલ્લી વાર નજર નાખી લઈએ. આ છે આપણો ચોથો અને અંતિમ વિભાગ, જે આખી પ્રક્રિયાનો સાર છે. આ આખી પૂર્વ તૈયારીને આપણે 3 મુખ્ય સ્તંભોમાં વહેંચી શકીએ. અને સફળતાની ગેરંટી જ સમજી લો. પહેલું, યોગ્ય રીતે ખેડ અને જમીનનું સમતલીકરણ. બીજું, સંતુલિત માત્રામાં પાયાનું ખાતર. અને ત્રીજું, યોગ્ય જાતની પસંદગી સાથે સમયસર વાવણી. બસ આ 3 બાબતોનું ધ્યાન રાખી લીધું તો સફળતાની શક્યતાઓ અનેક ગણી વધી જશે. તો આ બધી ચર્ચા પછી હવે એક સવાલ. આ બધા પગલાંમાંથી આવનારી સિઝન માટે કયું એક પગલું સૌથી મોટો અને સકારાત્મક ફેરફાર લાવી શકે છે? જરા વિચારજો, કારણ કે સાચો જવાબ અને તેના પરનો અમલ ઉત્પાદનને નવી ઊંચાઈએ લઈ જઈ શકે છે.